રાધનપુર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર નીકળેલી શોભાયાત્રાનું મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક રઘુનાથજી મંદિરે કડવા પાટીદાર સમાજ સંચાલિત પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસનો યોજાઈ રહ્યો છે। તેના ભાગરૂપે રાધનપુર ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। શોભાયાત્રાની અંદર રાધનપુર તેમજ સમગ્ર ગુજરાતના રહેતા કડવા પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રાની અંદર રાધનપુરના નગરજનો પણ જોડાયા હતા। શોભાયાત્રા રાધનપુર બજારની અંદર ભ્રમણ કરી મંદિર તરફ જઈ હતી। તે દરમિયાન મીરા દરવાજા પાસે પહોંચતા રાધનપુરના મુસ્લિમ ઘાંચી સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાધનપુર ઐતિહાસિક નગરી ખાતે દરેક સમાજના અલગ અલગ મંદિરો આવેલા છે। તેના ભાગરૂપે કડવા પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર રઘુનાથ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ યોજાઈ રહ્યો છે। તેમાં ઉમિયા માતાજીની મૂર્તિના યજમાન પટેલ હર્ષદકુમાર તેમજ શોભાયાત્રાના યજમાન પટેલ દક્ષાબેન વિનોદભાઈ નાનાપુરાવાળા તેમજ કુટીરના હોમના યજમાન મધુબેન મહેન્દ્રભાઈ તેમજ તજાના યજમાન સ્વ પટેલ રતિલાલ ચુનીલાલ સહપરિવાર તેમજ ભોજનના મુખ્ય પ્રસાદના દાતા અમૃતલાલ મોહનલાલ પટેલ સહપરિવાર અને અલગ અલગ અન્ય દાતાઓ તરફથી લાભ લઈ ભવ્ય મંદિર બનાવી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ યોજાઈ રહ્યો છે। જેમાં બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રાની અંદર સમગ્ર રાધનપુરના નગરજનો કડવા પાટીદાર પટેલ સમાજના લોકો જોડાયા હતા। શોભાયાત્રાનું ભવ્ય મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કોમી એકતાના પ્રતીકના દર્શન જોવા મળ્યા હતા। મહાસુદ એકમને શનિવારથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહાસુદ ત્રીજને સોમવાર સુધી ભવ્ય રીતે ઉજવાઈ રહે છે। આ પ્રસંગે રાધનપુરના નગરજનો શોભાયાત્રાની અંદર જોડાયા હતા। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। રાધનપુર કડવા પાટીદાર સમાજનો પેટા વિભાગ એટલે અમદાવાદ કડવા પાટીદાર સમાજમાં મંત્રી તરીકેની જવાબદારી છે અને રાધનપુર ઐતિહાસિક જે શહેર છે રાધનપુર એનું ઐતિહાસિક મંદિર છે રઘુનાથજી મંદિર, એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમાજના હિન્દુ ભાઈઓ તથા શહેરના હિન્દુ ભાઈઓ જે શોભાયાત્રા કરી ગામમાંથી નીકળી અને મીરા દરવાજા પાસે ઘાંચી મુસ્લિમ સમાજ જે રામ ભક્તોનું સ્વાગત કર્યું એ બદલ એઓનો ખૂબ ખૂબ આભાર। અને આ એક યાદગાર પ્રસંગ છે કે જે હિન્દુ મુસ્લિમ ભાઈઓની એકતાનું પ્રતીક બી દેખાય છે આમાં અને એક સારો એવો પ્રસંગ બહાર પાડ્યો એ બદલ સૌ મુસ્લિમ ઘાંચી સમાજનો ખૂબ ખૂબ આભાર। તમારો પરિચય? કમલેશ કુમાર વિજયભાઈ પટેલ, અમદાવાદ રાધનપુર કડવા પાટીદાર સમાજની પેટા વિભાગના મહામંત્રી। રાધનપુર ઐતિહાસિક નગરમાં રાધનપુર કડવા પાટીદાર સમાજના સંચાલિત રઘુનાથજી મંદિર ટ્રસ્ટની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના કારણે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના સમયે શોભાયાત્રાનું આયોજન કરેલી સમગ્ર ગ્રામજનો શોભાયાત્રામાં એકત્રિત હતા અને એમનો અમે મીરા દરવાજા તરફ આવી અને મીરા દરવાજા ઘાંચી મુસ્લિમ સમાજે અમારા દરેક રામ ભક્તોનું સ્વાગત કરેલ છે। આપનો પરિચય? મારો પરિચય પટેલ મહેશભાઈ રતિલાલ, રઘુનાથજી મંદિર ટ્રસ્ટ પ્રમુખ તરીકેની જવાબદારી છે।